માં રહી શકે છે। આપણી સાથે જિગ્નેશ મહેતા અને ચિરાગ કપાણી જોડાયેલા છે। જિગ્નેશ, જે રીતના આપણે અહીંયા જોઈએ આ સમગ્ર ચર્ચા આપણે પણ સાંભળી, શું લાગી રહ્યું છે આપણે ટેલિકમ્યુનિકેશન સેક્ટર ઉપર જે એક હેંગઓવર આપણે આ સ્પેક્ટ્રમના ઓપ્શનના પહેલાં આપણે થોડું જોયું હતું, પણ ગઈકાલે આપણે જોયું તો થોડું એક ઇઝીનેસ પણ એક જનરેટ થતી દેખાય છે। ફ્રન્ટલાઇનર કાઉન્ટર્સની જો વાત કરીએ તો ટાટા કમ્યુનિકેશન, ભારતી એરટેલ અને આઈડિયા ઉપર શું આઉટલુક બની રહ્યો છે? ટેકનિકલી અત્યારે કેવા પ્રકારનો ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે? વિક્રમ, સમગ્ર ટેલિકમ્યુનિકેશન પેકને આપણે જોઈએ તો એમાં ટાટા કમ્યુનિકેશન એક એવો સ્ટોક છે જે ઘણા સમયથી બુલિશ રહ્યો છે અને રિસન્ટલી અરાઉન્ડ 7મા મહિનામાં એટલે કે જુલાઈ મહિનામાં આ કાઉન્ટરે કન્સોલિડેશન પછી એક બ્રેકઆઉટ પણ આપ્યો છે। ત્યારથી આ કાઉન્ટર હજી પણ સતત બુલિશ રહેવા પામ્યું છે। ગઈકાલના ટ્રેડિંગ સેશનની વાત કરીએ તો લો બતાવ્યા પછી કાઉન્ટર ઉપરની તરફ ક્લોઝ આવ્યું છે। હું માનું છું કે ભારતી એરટેલ હજી પણ અવોઇડ કરવા જેવું કાઉન્ટર છે, કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી એ પોર્ટફોલિયોમાં રિટર્ન નથી આપી શક્યું। કાઉન્ટરને ઉપરની તરફ બ્રેકઆઉટ જોવામાં પણ તકલીફ પડી રહી છે। એટલે જો આ પેકમાં આપણે વિચાર કરીએ તો ટાટા કમ્યુનિકેશન એવું છે કે દરેક ઘટાડે બાય કરી શકાય। રિસન્ટલી પણ આ કાઉન્ટર ઘણા ફાઇન અપટ્રેન્ડમાં ચાલી રહ્યું છે। જે રીતના મૂવિંગ એવરેજીસ સ્પ્રેડ થઈ રહી છે એ રીતના દેખાય છે કે દરેક ઘટાડે ઇવન ઇન્વેસ્ટર્સ આ કાઉન્ટરમાં પોતાનો ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છે। એટલે ટાટા કમ્યુનિકેશન પીક હોવી જોઈએ। મારી દ્રષ્ટિએ ટાટા કમ્યુનિકેશન ને 410નો સ્ટોપ લોસ રાખીને નવી ખરીદારી માટે પણ પસંદ કરવું જોઈએ। તો ટૂંક સમયમાં 460 જેટલા લેવલ પણ જોઈ શકાય છે।